નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ધોરણ 12 પછી કોલેજમાં એડમિશન મેળવવા માંગતા, કોલેજ પૂરી થઈ ગઈ હોય અને અનુસ્નાતક કક્ષાએ, બીએડ કક્ષાએ અને એલએલબી કક્ષાએ એડમિશન મેળવવા માંગતા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની સૂચનાઓ સાથે ખૂબ જ અગત્યની પ્રેસ નોટ જીકાસ દ્વારા જાહેર કરવામાં આવી છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. જો તમારે ધોરણ 12 પૂરું થઈ ગયું હોય અને કોલેજની અંદર એડમિશન મેળવવા માંગતા હોય, તમારી કોલેજ પૂરી થઈ ગઈ હોય, તમે અનુસ્નાતક, બીએડ કે એલએલબી કક્ષાએ એડમિશન મેળવવા માંગતા હોય તો આજનો આ વિડીયો તમારા માટે છે. વિડીયો ધ્યાનથી જોજો, તમામ માહિતી જે છે એ સમજી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો ખૂબ જ અગત્યની પ્રેસ નોટ જાહેર, વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની સૂચનાઓ. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, જીકાસ દ્વારા જે છે એ ઓફિશિયલ પ્રેસ નોટ જાહેર કરવામાં આવેલી છે તારીખ 12/5/2026 ના રોજ. શૈક્ષણિક વર્ષ 2026-27 માટે રાજ્યની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ પ્રક્રિયા બાબત ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા, એકરૂપતા અને વિદ્યાર્થીઓની સરળતા માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ જીકાસ પોર્ટલ અમલમાં મૂકવામાં આવે છે. આ અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2026-27 માટે જે પણ વિદ્યાર્થીઓ એડમિશન મેળવવા માંગે છે એમના માટે કેટલીક ખૂબ જ અગત્યની સૂચનાઓ છે એ સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે. તો પહેલી સૂચનાઓ તમે અહીંયા જોઈ શકો છો. રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટી તેમજ સંલગ્ન તમામ સરકારી, બિન સરકારી અને અનુદાનિત ગ્રાન્ટેડ તેમજ સ્વાયત્ત કોલેજો, સેન્ટ ઝેવિયર્સ કોલેજ અમદાવાદ સહિતના વિદ્યાર્થીઓ સ્નાતક યુજી અને અનુસ્નાતક યુજી પીજી પ્રોગ્રામમાં પ્રવેશ માટેની નોંધણી પ્રક્રિયા માત્ર જીકાસ પોર્ટલ મારફત જ કરવાની રહેશે. એટલે કે આ વખતે તમને ધોરણ 12 પછી કોલેજની અંદર એડમિશન અને તમારી કોલેજ પૂરી થઈ ગઈ હોય અને તમે અનુસ્નાતક કક્ષાએ એડમિશન મેળવવા માંગતા હોય તો આ એડમિશન છે એ તમને માત્ર ને માત્ર જીકાસ પોર્ટલ દ્વારા જ મળશે. બીજી કોઈ પણ રીતે તમને એડમિશન મળી શકશે નહીં. વિદ્યાર્થીઓની સુવિધા અને વ્યાપક શૈક્ષણિક રીતે ધ્યાનમાં રાખીને રાજ્યની વિવિધ ખાનગી યુનિવર્સિટીઓ પણ આ એકીકૃત પ્રવેશ પ્રણાલી સાથે સહભાગી થઈ રહી છે, જેથી વિદ્યાર્થીઓને એક જ પ્લેટફોર્મ પર મહત્તમ વિકલ્પ મળી રહે. તો આ વખતે તમે પબ્લિક યુનિવર્સિટી સાથે સાથે ખાનગી યુનિવર્સિટીની અંદર પણ જીકાસ પોર્ટલ મારફતે એડમિશન મેળવી શકો છો. પછી આગળની સૂચના તમે જોઈ શકો છો. યુનિફોર્મ 2024ની જોગવાઈ અનુસાર રાજ્યની શૈક્ષણિક અને વહીવટી સંલગ્ન જાહેર કરવામાં આવેલી આદેશોનું પાલન કરવા માટે તમામ સરકારી યુનિવર્સિટીઓ તેમજ સંલગ્ન સ્વાયત્ત માટે અનિવાર્ય છે. જીકાસ પોર્ટલ પર સ્વાયત્ત અને લઘુમતી સંસ્થાઓ માટે જરૂરી તમામ ટેકનિકલ જોગવાઈઓ ઉપલબ્ધ હોવાથી સરકારી યુનિવર્સિટી સંલગ્ન સ્વાયત્ત સંસ્થાને અલગથી પ્રવેશ પોર્ટલ ચલાવવાનું રહેતું નથી. તો આ વખતે તમને માત્ર જીકાસ પોર્ટલ દ્વારા જ એડમિશન મળશે, બીજી કોઈ પણ રીતે એડમિશન મળશે નહીં. વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાસ જણાવવાનું કે જો કોઈ વિદ્યાર્થી દ્વારા નિયત કરાયેલ સંસ્થાઓમાં જીકાસ પોર્ટલ સિવાય અન્ય કોઈ ખાનગી પોર્ટલ કે પદ્ધતિ મારફત પ્રવેશ મેળવવામાં આવ્યો છે તો આવા પ્રવેશને યુનિવર્સિટી દ્વારા માન્યતા આપવામાં આવશે નહીં અને કાયદાકીય અવરોધ ઉભો થઈ શકે છે. એટલે કે તમે બીજી કોઈ પણ રીતે એડમિશન મેળવવાનો પ્રયાસ કરશો તો તમારા સામે કાયદાકીય કાર્યવાહી જે છે એ થઈ શકે છે. નિયમોથી વિરુદ્ધ અન્ય પદ્ધતિથી મેળવેલા પ્રવેશ અંગે ભવિષ્યમાં સરકારશ્રી કે યુનિવર્સિટી દ્વારા જે કંઈ પણ નિર્ણય લેવામાં આવે તે સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થી કે વાલીની રહેશે. તો આ પ્રમાણે આ વખતે તમારે જે છે એ ધોરણ 12 પછી કોલેજની અંદર એટલે કે યુજીની અંદર એડમિશન મેળવવું હોય, પીજીની અંદર મેળવવું હોય, બીએડની અંદર એડમિશન મેળવવું હોય કે એલએલબીની અંદર એડમિશન મેળવવું હોય, તમામ એડમિશન છે એ માત્ર ને માત્ર જીકાસ પોર્ટલ દ્વારા જ થશે. તો આ ખૂબ જ અગત્યનો પરિપત્ર હતો. તમામ વિદ્યાર્થીઓ જોડે શેર કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.